રિલેટિવ મોશનના આ પાર્ટમાં આપણે ડિસ્કસ કરવાના છે ઇક્વેશન્સ ઓફ રિલેટિવ મોશન્સ, એટલે કે સાપેક્ષ ગતિના સમીકરણો. તો જ્યારે બે ઓબ્જેક્ટ મોશન કરતા હોય છે તો એકબીજાની રિસ્પેક્ટમાં જ્યારે આપણે એને મોશન જોઈએ છીએ ત્યારે રિલેટિવ મોશન બને છે, એટલે કે સાપેક્ષ ગતિ બને છે. તો સાપેક્ષ ગતિમાં સૌથી પહેલો ખ્યાલ આવે છે, સૌથી પહેલું ઇક્વેશન આવે છે રિલેટિવ પોઝિશન, જેને RAB થી ડિનોટ કરીએ છીએ અને AB થી બતાવીએ છીએ. પણ આ RAB શું છે? તો એની પોઝિશન B ની રિસ્પેક્ટમાં, એનું સ્થાન B ની સાપેક્ષે કેટલું આવે તો RA RB આવી રીતે બતાવવામાં આવે છે. સેમ મેનરમાં વેલોસિટીમાં પણ ઈ જ છે, વેગમાં પણ એ છે. VAB એટલે એનો વેગ B ની સાપેક્ષે, એની વેલોસિટી B ની રિસ્પેક્ટમાં VA VB બને છે. સેમ મેનરમાં એક્સેલરેશન એટલે કે પ્રવેગમાં પણ એવું થાય છે, એનો પ્રવેગ B ની રિસ્પેક્ટમાં એટલે એક્સેલરેશન AB, તો એમાં AA minus AB આવી રીતે બતાવો. ઇન શોર્ટ, કોઈ પણ રિલેટિવ મોશનમાં આ જે ક્વોન્ટિટીઝ છે એને વેક્ટર ફોર્મમાં બતાવીએ તો સબટ્રેક્શન થી આવતું હશે. એટલે કે અહીંયા હું BA લખતો હોઉં તો RB minus RA આવી રીતે લખત, VB minus VA એવી રીતે આવજો, VBA લખત તો ABA લખત તો એક્સેલરેશન ઓફ B minus એક્સેલરેશન ઓફ A એવી રીતે આવત. હવે સેમ વસ્તુ આપણે જો ઇક્વેશન્સ કોન્સ્ટન્ટ એક્સેલરેટિંગ મોશનમાં જોવા હોય તો કંઈ જ કરવાનું નથી. જે ઇક્વેશન્સ છે એઝ ઇટ ઇઝ જ આવે છે. v v0 at d v0t half at square v square minus v0 square 2ad. પણ આમાં બધી જ વસ્તુઓ જે છે, આ જે ત્રણ વસ્તુઓ છે, પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ, પછી તમે એમ કહી શકો છો એક્સેલરેશન, ટાઈમ સિવાયની બધી જ જે ક્વોન્ટિટી છે એ અહીંયા રિલેટિવ લેવાની છે. હવે ઇક્વેશન્સનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એને એક એક્ઝામ્પલથી સમજીએ. તો માનો કે આ બે ટ્રેન છે, એક જ પાટા ઉપર ચાલી રહી છે. એ ટ્રેન છે આગળ તરફ છે, બી ટ્રેન છે પાછળ છે, સેમ ડિરેક્શનમાં મોશન કરે છે. પણ બે વચ્ચેનું ડિસ્ટન્સ લેટ અસ સે ધેટ x છે. b ની વેલોસિટી થોડીક વધારે છે a ની વેલોસિટી કરતા, એટલે કે b ફાસ્ટ ચાલતી હશે. તો b ના ટ્રેનના જે કોઈ પણ ડ્રાઈવર છે ને, લોકો પાયલટ, એને બ્રેક મારવી પડશે. તો બ્રેક મારવાથી કેટલું રિટાર્ડેશન એટલે કે કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવો જોઈએ એની વાત છે. તો અહીંયા છે આ ઇક્વેશન્સમાં ક્યાંય ટાઈમનો ઉપયોગ નહીં થાય, કેમ કે અહીંયા છે કઈ સમય મેં આપ્યો નથી, ટાઈમની કઈ વાત આવશે નહીં. તો ટાઈમ વગરની કઈ ફોર્મ્યુલા છે આ થર્ડ વન. તો એમાં તમે જુઓ તો રિલેટિવ વેલોસિટી v² v0² 2ad આ ફોર્મ્યુલા યુઝ કરીએ. કઈ રીતે? તો b છે એને a સાથે ભટકાવવું નથી, તો શું એની વેલોસિટી 0 જ કરી દેવાની? નહીં. સમજો, ભટકાવવા ન દેવું એનો મતલબ કે અહીંયા એક્સિડન્ટ થવું જોઈએ નહીં, એનો મતલબ કે બેની વેલોસિટી સેમ ડેટ થઈ જાય તો ભટકાય નહીં ને, કેમ કે બે છે એ સેમ ડિસ્ટન્સ ચાલશે એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવવાનો નથી. મતલબ બેની વેલોસિટી જે છે એ સેમ, મેગ્નીટ્યુડ જે છે એ સેમ થઈ જાય. આગળ 40 ની સ્પીડે ચાલે તો આ 40 ની સ્પીડે ચલાવી દે તો કઈ વાંધો આવે નહીં. મતલબ અત્યારે આની વેલોસિટી પણ 40 નથી ને, મેં શું કીધું, VB greater than VA છે ને, તો આ મોટું છે તો એને વેલોસિટી ઘટાડી એ જેટલી કરવી પડશે. ઇઝ ધેટ ક્લિયર? તો અહીંયા રિલેટિવ મોશનનો કોન્સેપ્ટ આપણે સમજીએ. તો વેલોસિટી ઓફ રિલેટિવ વેલોસિટી જે છે પહેલા કેટલી છે? તો પહેલાની જે વેલોસિટી છે b ની વિથ રિસ્પેક્ટ ટુ a કેટલી છે? તો બે સેમ ડિરેક્શનમાં હોય તો VB VA કહો. કરવાની કેટલી ફાઇનલી? રિલેટિવ વેલોસિટી તો 0, બે સેમ વેલોસિટી થી મોશન કરશે, સેમ ડિરેક્શનમાં જાય તો રિલેટિવ વેલોસિટી 0 થઈ જાય. બરોબર? રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે પોઝિશન ની વાત કરવા જઈએ, ઓકે, b ની પોઝિશન a ની રિસ્પેક્ટમાં સમજીએ તો x થઈ જશે, પણ એક્ચ્યુઅલમાં તો માઈનસ હશે ને પાછળ છે એટલે. તો હવે આ વસ્તુ અહીંયા મૂકીએ તો શું આવશે આ ઇક્વેશન્સમાં? તો ફાઇનલ વેલોસિટી નો સ્ક્વેર તો 0 થઈ જશે, 0 નો સ્ક્વેર. હવે ઇનિશિયલ રિલેટિવ વેલોસિટી પહેલા કેટલી હતી? તો વેલોસિટી ઓફ b વેલોસિટી ઓફ a એનો સ્ક્વેર થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 2a d થાય. d તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે, રિલેટિવ ડિસ્ટન્સ b નું a ની રિસ્પેક્ટમાં, તો x થઈ જશે. પણ એક્ચ્યુઅલમાં અહીંયા શું આવશે ખબર પડી? -x. અને અહીંયા શું આવે છે? એક્સેલરેશન ઓફ b વિથ રિસ્પેક્ટ ટુ a, a ની રિસ્પેક્ટમાં કેટલું એક્સેલરેશન હોવું જોઈએ? ઓકે, તો એ થઈ જાય છે. હવે આ 0 નો સ્ક્વેર તો 0 થઈ જ ગયો. હવે આ માઈનસ છે, આ માઈનસ કટ ડાઉન થઈ જશે. તો અહીંયા એક્સેલરેશન ને સબ્જેક્ટ કરશો ને પ્રવેગને, તો એ આવે છે VB VA નો સ્ક્વેર અપોન 2 into x થઈ જશે. તો આ ઇક્વેશન એક્સેલરેશન. તો તમે છે આ ઇક્વેશન્સ મેં એક એક્ઝામ્પલથી સમજાવ્યું કે કઈ રીતે તમારે યુઝ કરવા જોઈએ અને કઈ રીતે તમે યુઝ કરશો. કોઈ ડાઉટ હોય આ એક્ઝામ્પલને રિલેટેડ કે કોઈ ક્વેરી હોય આ ટોપિકને રિલેટેડ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો DM કરજો.
આપણે એને જરૂરથી સોલ્વ કરશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.